ઓલપાડ તાલુકાના અટોદરા ગામે છેલ્લા 52 જેટલા વર્ષથી અટોદરા ગામની પાવન ભૂમિ પર શ્રી ભીડ ભંજન મહાદેવ સંતોષી માતાજીના મંદિરે પરમ પૂજ્ય રમણ બાપુ થકી અને તેમના શિષ્યો અને ગ્રામજનો સહયોગથી અટોદરા મહાશિવરાત્રી પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી। અટોદરા ગામે વર્ષોથી ચાલી આવેલી આ પરંપરા પરમ પૂજ્ય રમણ બાપુના ચરણરજ પરમ પૂજ્ય રજની બાપુએ આ પરંપરા જાળવી રાખી અને તેમના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વહેલી સવારે આરતી બાદ સવારે 10 વાગ્યે શિવજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા સમગ્ર અટોદરા ગામમાં ફેરવાઈ હતી। અટોદરા આખું ગામ જાણે શિવજીમાં લીન બન્યું હોય તેવું લાગી રહ્યું હતું। મહાપ્રસાદીનો લાભ અટોદરા ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનોની હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો। રાત્રે 9:30 કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરાયું, જેમાં જયમીત પટેલ સહિત તેમના સાથી કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી અને ખાસ આશીર્વચનો પાઠવવા માટે અનેક સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચનો પાઠવ્યા હતા। 15 કિલો જેટલું શુદ્ધ દેશી ઘીના કમળ બનાવવામાં આવ્યું અને જે દર્શનાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરમ પૂજ્ય રમણ બાપુના ચરણરજ રજની બાપુ ભારે જહેમત ઉઠાવી અને તેમના દ્વારા સહયોગ આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો। તારીખ 15/2026 ના રોજ સહર્ષ આનંદ સાથે જણાવતા આનંદ થાય છે। સૌ ભાવિક ભક્તો દર વર્ષની પ્રણાલિકા મુજબ અહીંયા આવે છે અને દર વર્ષની પ્રણાલિકા મુજબ મારા પિતાશ્રી સદગુરુ શ્રી રમણ બાપુએ અહીંયા પ્રણાલિકા મુજબ મહાશિવરાત્રિ ઘણા વર્ષોથી અહીંયા ઉજવવામાં આવે છે અને આજુબાજુના લોકો ભાવિક ભક્તો સદગુરુદેવ સંતો શ્રી દૂર દૂરથી અહીંયા આવે છે અને 15/2026ના રોજ સવારે પ્રાતઃ આરતી 6 કલાકે થઈ અને ત્યારબાદ 10 કલાકે વરઘોડો કળશની યાત્રા સાથે જૂના મંદિરે આખા ગામમાં ફેરવવામાં આવેલ અને ત્યારબાદ આવીને અહીંયા મહાદેવની પૂજા કરી ત્યારબાદ સાંજે 6:30 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરેલ અને તમામ ભાવિક 2250થી વધારે પણ અહીંયા મહાપ્રસાદીનો લાભ લીધો તો બધા ઘણા માણસોએ। RN ન્યૂઝ ઓલપાડ।